મંદિરનો જે વિવાદ છે તેને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને વધુ એક ખુલાસો થયો છે, જ્યાં તનસુખગીરી બાપુ બ્રેઇન ડેડ હોવાનો જે ખુલાસો અને જે ચોંકાવનારી વિગત અગાઉ સામે આવી હતી તેને લઈને હવે આ ખુલાસો આપ જોઈ શકો છો। જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તે અંગે સ્પષ્ટતા ગોકુલ હોસ્પિટલ તરફથી સામે આવી છે। અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રેઇન ડેડ ન હતા। તનસુખગીરી બાપુ બ્રેઇન ડેડ હોવાના તમામ આક્ષેપો તદ્દન ખોટા છે। હોસ્પિટલમાં સહી સિક્કા થયાનું અમારા ધ્યાનમાં નથી તેમ પણ જણાવ્યું છે। અમારા પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા। રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપુને મેળવતા હતા અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા। દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેઇન ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે। એ જે કોઈ આક્ષેપો કરે છે એ વાહિયાત અને પાયાવિહોણા છે। ઉલ્લેખનીય છે કે મહેશગીરી બાપુએ દાવો કર્યો છે કે તનસુખગીરી બાપુ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે ડોક્ટર્સ અને વકીલની હાજરીમાં તેમણે સહી સિક્કા કરી આપ્યા હતા અને મહેશગીરી બાપુને અંબાજી મંદિરનું ધ્યાન રાખવાનું પણ કહ્યું હતું। તો બીજી તરફ તનસુખગીરી બાપુના શિષ્યોનો એવો આક્ષેપ હતો કે મહેશગીરી બાપુએ ખોટી રીતે સહી સિક્કા કરાવ્યા હતા। જોકે આ મુદ્દે પણ હોસ્પિટલની સ્પષ્ટતા સામે આવી છે। હોસ્પિટલનું કહેવું છે કે કેટલાક સાધુ સંતો માત્ર પ્રાર્થના કરવા માટે આવ્યા હતા અને માનવતાના ધોરણે તેમને આઈસીયુમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। અમારી પાસે જુનાગઢથી સાધુ સંતો આવ્યા હતા અને એમણે કીધું કે બાપુના દીર્ઘાયુષ માટે અમારે પ્રાર્થના કરવી છે, એટલે અમે એમને આઈસીયુમાં લઈ ગયા હતા અને ત્યાં એમણે પ્રાર્થના કરી હતી। કોઈ કોટ પહેરીને કે જે લુક લાઈક વકીલ લાગે એવા કોઈ નહોતા। હા, સાધુ સંતો હતા, એની ભેગા બીજા 3-4 જણા હતા અને આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ વકીલ છે કે નોટરી છે। એટલે કે કોઈ પણ પ્રકારથી સહી સિક્કા કરાવ્યા હોય તેવું કંઈ હોસ્પિટલમાં ધ્યાનમાં નથી આવ્યું, પરંતુ હોસ્પિટલના સત્તાધીશોએ ખાતરી આપી છે કે તેમની પાસે સીસીટીવી સહિતની તમામ માહિતી ઉપલબ્ધ છે અને જો પોલીસ કહેશે તો તેઓ તેમની બનતી મદદ કરવા પણ તૈયાર છે।